તો સ્વાગત છે જય માતા ડેરી ફાર્મમાં। તો ભાઈ આપણે આવી રીતે અમારી જેમ આમ જુગાડું શેડ હોય ને ગીરમાં હોય, ગીર જ કહેવાય ને આપણે બધા ગીરમાં આવી જાય, તુલસી બાજુ ગીર ધોકડવાની આ બાજુ ગીરમાં હોય ને આવી રીતે શેડ હોય તો ખાસ ધ્યાન રાખવું એક વસ્તુનું। અમારે 2-3 દિવસ પહેલાં રાતે દીપડો આવી ગયો, અહીંથી આવેલો, અહીંયા આવી અમારા એક વાસરું આપણે હતું અહીંયા બાંધતા આપણે સહેલું હાર્યું બરાબર, આપણે એક હરીનો આપણે વિડીયો મૂકેલો છે, લાઈવ મિલ્કિંગનો વિડીયો સારો હાલેલો છે આને। તો એવું છું, દીપડો અહીંથી પંજો નાખી અને આવડી દોરી તોડી નાખી, ઘડી આ દોરીથી ખેંચો વાસડાને ખેંચી લીધો અને ઝપટમાં લઈ લીધો। આ વાસરુને હું તમને બતાવું, એમાં નોર મારી દીધા, 2-3 દિવસ થઈને દવા ચાલુ છે। અહીંયા બીજા એના 50 છે આ રહ્યા, ત્યાં હું વિડીયો ઉતારતા ભૂલી ગયો કારણ કે આની સારવારમાં લાગી જશે એટલે વિડીયોનું કંઈ મગજમાં આવ્યું નહીં। તો ગીરમાં તબેલો કર્યો હોય, માલ હાસવતા હોય આપણે, ભલે ને તબેલો ન હોય તો ખાલી માલ હાસવતા હોય ને આવી રીતે જુગાડું શેડ હોય, અમારી જેમ શરૂઆત છે આપણે, મેં તમને વાત કરેલી છે પહેલાં બધા વિડીયામાં, આપણો શેડ ભાઈ આપણે જુગાડું શેડ છે। હવે આનું કામ ઉપાડવું જ પડશે હવે આ ટૂંક સમયમાં, વધીને મહિનો દિવસમાં આપણે પતરા બધું નાખી દેવાનું થાય ને કામ ઉપાડી જ લેવું છે। નહીંતર એમાં શું છે કે ભાઈ આપણું જેમ તો કેમ કરીને બધું ભેગું કર્યું હોય તો એ વાસરું ગયું એટલે સમજી લો કે ગાય બહુ સારી હોય તો વાત આખી અલગ છે, બાકી ગાય છે કે ભેંસ છે ગમે એ હોય, જો એનું પારું ન હોય વાસરું ન હોય એટલે દૂધમાં વયું જાય, ઘટી જાય એમ। પહેલાં જેટલું આપણે ઓલું ન હોય ને આપણે જે બેનિફિટ મળવાનું હોય આપણને મળે નહીં, જે આપણે એમાંથી નફો કાઢવાનો હોય નફો મળે નહીં, એનું ને એનું થાય। તો આપણે આમાં એક તો બધી રીતે આપણે ભેગું કરતા હોય બધી બાજુથી ને આવું થોડું ઘણું નુકસાન થાય તો એ આપણને આમાં પરવડે નહીં। તો તબેલામાં ખાસ આવી રીતે તો અમે આ બધું કર્યું છે। હવે અમારે ખાસ જરૂર છે શેડની, તો એ મહિના દિવસમાં આપણે એ બધી વસ્તુ ભેગું કરવાનું છે, શેડ અને એક બીજો એક ખાસ વિચાર છે, આગળ હું તમને આખી વાત કરું। પહેલાં હું આ જો વાસણા માટે થઈને આપણે એની દવા છે, દવા પાવાની છે, આ આપણે મગાવેલું છે, આ અમે મગાવી છે બોટલો, આપણે ગામમાં દૂધ આપણે છૂટકમાં થાય છે 10-20ની, હવે આ બોટલ આપણે મગાવી છે, ઓનલાઈન મગાવી છે। સુધી તો જાય જ છે ગામમાં બધે બોટલો દઈએ છે। આમાં ચાલુ કરવાનું છે દૂધ આપણે, હવે કોઈને જરૂર હોય તો કહેજો, અત્યારે તો દૂધ અમારે થોડુંક ઘટે છે, બધાને જાય છે, ઘરાક વધી ગયા છે એટલે હમણાં કોન્ટેક કરવાની પછી થાય એટલે આપણે વાત કરીશું। અને બીજી આખી વાત કરવાની છે આખી હું તમને આગળ વાત કરું વાસડાની ને દવાનું કીધું છે, વાસડાની દવા તો પાઈ દીધી છે, દૂધમાં પાવાની તો દૂધ પીતો નથી, એના હાટું તો મેં દૂધ રાખ્યું હતું સવારમાં, એને 2 આસળ તો પ્રોપર ધવરાવી દઈએ, એને 2 આસળ એને ધવરાવી દેવાના, 2 આપણે દોઈએ છે ને એમાંથી 2 આસળમાંથી જે દોઈને રાખ્યું હતું એ દૂધ મેં સાઈડમાં કાઢી રાખ્યું છે, એના માટે મૂક્યું વાહ છે। આ એ દૂધ અને ગળ આમાં 2 મિક્સ કર્યું છે, દૂધ ને ગળ 2 વસ્તુ મિક્સ કરી છે એટલે આવું કાળું પડી ગયું, બીજું કંઈ નથી। ગળ મેળવો કે નહીં, વાસડો કોઈ વાત પીતો નથી, એને પાયું થોડુંક પીધું, હવે થોડુંક આપણે આ મોટી પાડીને પાઈ દઈએ, આપણે તૈયાર કરવાના છે। લોહીમાં ચડી તો ગયા છે પાછા થોડા સૌથી ઓછા ધાવ્યા હોય તો આ બધા બસાડા, બાકી વાસડો અને આ પાડો મારા હા જેને ધવરાવ્યા એ જ મારા ધવરાવ્યા એ હાવ નબળા રહી ગયા, આને નકર બહુ આ વધારે ધાવ્યો આ બહુ થાવે, આ બસાડા ધાવ્યા જ નથી તોય થોડા સારા છે, તબિયતમાં વાંધો નથી। ડૉક્ટરને પૂછ્યું તો કે નહીં વાંધો નહીં, આ ઉંમરે આ તબિયત સારી જ કહેવાય। હાલે પી લે આગળ ઘડીક થાય, માથું કેવું થાય, મને તો બધા જાફરાવાદીને કીધું કે જાફરાવાદી થાય લાગે છે એવું, જો આવી રીતે હોય ને એક તો આપણે જાફરાવાદી તૈયાર થાય છે, દેખાય છે ને મોબાઈલમાં સારું ન દેખાય એમ લાગે, મોબાઈલમાં ગમે એવું સારું હોય આમ બહુ સારું ન લાગે, બાકી તબિયતમાં તો સારી છે। બાકી આ ક્યાંક વાત કરવાની છે, હમણાં હું પાછો વિડીયો ઉતારું તો મને સજેશન આપજો શું કરાય શું ન કરાય, પહેલાં હું